મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મા અંબાધામનો પહેલો પાટોત્સવ દેવી મહાત્મય કથાનું આયોજન કરાવ્યું। શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે। અર્ચના દીદી શહેર નજીકના ગોકુલપુરા ગામ ખાતે આવેલા મા અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં 7 દિવસીય દેવી મહાત્મય કથાનું આયોજન કરાયું હતું, જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામની 2500 થી વધારે બહેનોએ ભાગ લીધો હતો। દેવી મહાત્મય કથા દરમિયાન આનંદનો ગરબાનું પણ આયોજન કરાયું હતું। ભાવિક ભક્તોને મા અંબાની ભક્તિમાં લીન કરતા અર્ચના દીદીએ જણાવ્યું હતું કે શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે। સત્ય છે ત્યારે આ સંસાર આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો શક્ય નથી। માત્ર મંદિરમાં જ ભક્તિ થાય તેવું નથી। ભક્તિ આપણે જ્યાં હોઈએ ત્યાં કરી શકીએ છીએ। આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપવું જોઈએ। આ સાથે માતાની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ। આ સાથે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ અને મા અંબાધામના પ્રમુખ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે 10 ડિસેમ્બર 2023ના રોજ મા અંબાધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેથી મંદિરના પહેલા પાટોત્સવ નિમિત્તે દેવી મહાત્મય કથાનું આયોજન કરાયું હતું, જેના અંતિમ દિવસે એટલે કે 10 ડિસેમ્બર 2024ના રોજ સંત સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્ર નંદગીરીજી મહારાજ સહિત 150 થી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ માતાની આરાધના કરીને મહાપ્રસાદી પણ સ્વીકારી હતી। આજે શ્રીમદ દેવી મહાત્મ્ય કથા અહીંયા અંબાધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે જે રાખવામાં આવી હતી ગોકુલપુરામાં, એ આજે પૂર્ણ થઈ। સમગ્ર દેવી ભાગવતનો એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી। આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધીન થઈ જાય। એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર, આદ્ય શક્તિ વગર કે આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી। પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી। જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ, એટલી જ રિસ્પેક્ટ આપીએ, જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાને કે પાવાગઢમાં બિરાજેલ મહાકાલી માને શક્તિ આપીએ, રિસ્પેક્ટ આપીએ છીએ। અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં। જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્તિ કરી શકો, જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને આપણે વિશ્રામ આપીએ છીએ। રાધે કૃષ્ણ।